અને કીર્તન. સ્વર્ગસ્થ તુલાભાઈ દુર્લભજી છગન ઓગાણચા મારા પરમ મિત્ર, અને 1970 મારે એની સાથેનો સંબંધ. એટલે સ્પેશિયલ આજે તમને અમે તકલીફ દેવા આવ્યા છીએ. રાજકોટથી પરિચિત તો હું બધાનો કરાવીશ જ, પણ દુલાભાઈ વિશે કહેવું હોય તો માત્ર નરસિંહ મહેતાની મને એક આખું કાવ્ય તો નહીં લો, પણ બહુ જાણીતું પદ છે. નરસિંહના આ પદથી આમ થોડું સ્પીકર ચેન્જ કરી પદથી શરૂઆત કરીએ તો દુલાભાઈનું જીવન કેવું હતું. નરસિંહ મહેતાએ સરસ મજાની વાત લખી છે કે વૈષ્ણવ જન તો તેને કહી જે પીડ પરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ તેરે દુઃખ ઉપકાર કરે તો મન અભિમાન આયરે સકળ લોકમાં સહુને વંદે નિંદન કરે કેણી વૈષ્ણવ જન તો તેને કહીએ. દુલાભાઈનું નામ માત્ર બરવાડા નહીં, પણ બરવાડાની આજુબાજુના કોઈ પણ ગામમાં તમે જઈને વાત કરો ને, દુલાભાઈ ન ઓળખતું ન બને. કારણ કે ગમે એવડો મોટો જમણવાર હોય અને ગામ લોકોને જરૂર પડે એટલે દુલાભાઈનો સંપર્ક કરે ને એમ કહી દે કે ભાઈ આજે અહીંયા જમણવાર છે, બાળકોને જમાડવાના છે કે બીજો કોઈ ધાર્મિક પ્રસંગ છે, અને દુલાભાઈ પહોંચ્યા વગર રહે નહીં. પછી એ 100 માણસોની રસોઈ કે 500 માણસોની રસોઈ, આ એનો સ્વભાવ હતો. એ ગમે ત્યારે અને ગમે ત્યાં ઉઘાડા પગે એ પહોંચી જાય. અને બીજો એક એનો નિયમ મને બરાબર યાદ છે, સવારના વહેલા પોરમાં ગાય દોવાઈ જાય એટલે ઉઘાડા પગે બિલેશ્વર જઈ અને દૂધ દઈ આવતા, એ મને યાદ છે. આ દુલાભાઈના ઘર સાથે 50 વર્ષ ઉપરનો મારો નાતો. એના મમ્મી પપ્પા હતા અહીંયા, મારી નોકરી અને રૂમમાં રહું. સાંજે આવે મેં જે કંઈ રસોઈ કરી હોય ને એટલો હતો એટલે બધું ખાઈ જાય, રોટલા ને ખીચડી શાક ને બધું. અને ગામમાં જઈને કહેવાય જો ચૌહાણ સાહેબ આવે તો કોઈ ડાળ કે સિંગ કોઈ આપવાની નથી, અને ધા કેવી કોઈ ન આપે. પછી ઘરે જાય અને એના મમ્મીને એમ કહે કે ચૌહાણ સાહેબનું જમવા લઈ આવીશ. અને એના મમ્મી પપ્પાએ જે પ્રેમથી મને રાખ્યો છે એ ભૂલી શકાય એવું નથી. 50 વર્ષ ઉપરના આ વાણના વયા ગયા અને મારો ભાઈબંધ વયો ગયો. જવાનું બધાને છે, પણ આપણું પોતાનું હોય ને એટલે આપણને
વિશેષ ઓલું થાય તો એનું જીવન આખું એ ટાઈપનું હતું. તો એ દુલાભાઈને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા શો ભેગા થયા છીએ. એટલે ધૂન બોલાય ને ત્યારે બધાને નમ્ર વિનંતી, તાલી પાડીને ધૂન બોલજો, કારણ કે એ આત્માના કલ્યાણ અર્થે આપણે આ ધૂન ભજન કરીએ છીએ. બરાબર? 2 મિનિટ માત્ર ધૂન ભજન. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આપણે બધાએ, મને ખબર પડે કે આપણે બધા જમીન આવ્યા છે, એટલે બધા અમે માઇકમાં નહીં બોલીએ, તમારે ઢીલાવાનું છે. હું અહીંયાથી ઢીલાવીશ. ભાઈઓ બહેનો બધાને નંબર વિની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. અવાજ અમારો કઈ કઈથી 5 જણાનો વધારે આવે છે. ભાઈઓ બહેનો બધાએ દિલથી બોલવાનું છે. અવાજ બરાબર નીકળવો જોઈએ.